ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભક્ત ધનના અને શાલિગ્રામની કથા. પથ્થરમાંથી નીકળ્યા ઠાકુર નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજ એક ભગવાન અને ભક્તની સુંદર રોચક કથા સાંભળીશું. ભગવાનની કથાઓ, વાર્તાઓ, સત્સંગ, કીર્તન કરવાથી પ્રભુ ખૂબ રાજી થાય છે અને આપણા બધા જ સંકટ દૂર કરે છે. કથાઓ સાંભળવાથી મન પણ શુદ્ધ પવિત્ર થાય છે અને બુદ્ધિ પણ શુદ્ધ થઈને વિકાસ પામે છે અને ભગવાન પરની શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ વધે છે. માટે કૃપા કરીને મિત્રો આ કથા સાંભળજો. કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે. જો મિત્રો મારી કથા વાર્તાઓ તમને સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરી અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ કથાનો મુખ્ય સાર છે ભક્તના વશમાં ભગવાન. મિત્રો, બાળક ધન્નાનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ખેતી કરવા અને ગાયોને પાળતા હતા. એક દિવસ પરિવારના કુલગુરુ તીર્થયાત્રા કરીને આવ્યા અને આ થોડા દિવસ માટે આ બાળક ધન્નાના ઘરે રોકાઈ ગયા. ગુરુજી શાલિગ્રામ ભગવાનની સેવા કરતા હતા. ગુરુજી બહુ ભાવથી, શ્રદ્ધાથી, ભક્તિથી ભગવાનની સેવા કરતા હતા. શાલિગ્રામ ભગવાનને રોજ થાળ ધરાવતા અને થાળ ધરાવ્યા બાદ જ હંમેશા તે ભોજન ગ્રહણ કરતા. આ એમના નિયમ હતા. બાળક ધન્ના આ બધું રોજ ગુરુજીને કરતા જોતા હતા. તેને ભગવાનની સેવા બહુ સારી લાગતી હતી. જ્યારે ગુરુજી ભગવાનની સેવા કરતા તો બાળક ધન્નાને બહુ શાંતિ, સુકૂન મળતું હતું. થોડા દિવસો પછી જ્યારે ગુરુજી જવાના હતા તો એ સમયે બાળક ધન્નાએ ગુરુજી પાસે શાલિગ્રામ ભગવાન આપવા માટેની જીદ કરવા લાગ્યા કે મને શાલિગ્રામ ભગવાન આપો. અને ધન્ના કહેતા કે મને ઠાકોરજી જોઈએ છે, મને તો ઠાકોરજી જોઈએ છે. પણ ગુરુજી તેમના ઠાકોરજી શાલિગ્રામ પ્રભુ નાના એવા બાળકને કેવી રીતે આપે? બાળક ધન્ના જીદ ભરાવ્યા તો તેના માતા પિતાએ તેને ખૂબ જ સમજાવ્યા, પરંતુ બાળક ધન્ના તો માન્યા નહીં. અંતમાં લોકોએ ગુરુજીને કહ્યું કે અરે, આ તો બાળક છે, આને શાલિગ્રામ જેવું કોઈ બીજું આપી દો ને અને ફોસલાવી દો એને. બીજા દિવસે ગુરુજી નદીએ નાવા ગયા. સ્નાન કરવા ગયા તો ત્યાંથી ગુરુજીએ કાળા રંગનો ગોળ મટોળી કાળો પથ્થર લઈને આવ્યા અને ધન્ના પાસે આવીને બોલ્યા કે બેટા, હું તને મારા ઠાકોરજી તો આપી દઈશ, પણ મારી પાસે બે ઠાકોરજી છે. એક મોટા ઠાકોરજી છે અને એક નાના ઠાકોરજી છે. તને ક્યાં ઠાકોરજી જોઈએ? બાળક ધન્નાએ તો ફટાફટ જવાબ આપ્યો કે મને તો મોટા ઠાકોરજી જ જોઈએ. ગુરુજી પણ આવું જ ઈચ્છતા હતા. ત્યારે ગુરુજીએ આ બાળકને ધન્નાને મોટા ઠાકોરજી શાલિગ્રામ આપી દીધા. હવે ઠાકોર શાલિગ્રામને મેળવીને બાળક ધન્ના બહુ પ્રસન્ન થયા છે, બહુ રાજી થયા. એ બહુ ભાવથી એ ભગવાનની શાલિગ્રામની સેવા કરવા લાગ્યા. જ્યારે બાળક ધન્ના ગાયો ચરાવવા ખેતર તરફ જાય તો ઠાકોરજીને તેની સાથે લઈ જાય, શાલિગ્રામ શિલાને તેની જોડે લઈ જાય. બાળક ધન્નાની માતા તેને બાજરાના રોટલો, શાક, અથાણું અને ગોળ ખાવા માટે આપતા હતા. તો બાળક જ્યારે ધન્ના ચરાવવા જાય ત્યારે એ ખાવાનું જોડે લઈ જાય. બાળક ધન્નાએ નિશ્ચય કર્યું કે આ ઠાકોરજીને ભોગ ધરાવીને જ હવે હું ભોજન ખાઈશ. બાળક ધન્નાએ જ્યારે ખેતરમાં પહોંચ્યા તો પ્રેમથી ઠાકોરજીને પોકારવા લાગ્યા. બાળક ધન્નાએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી ઠાકોરજી પ્રગટ થઈને આ ભોજન નહીં ખાય ત્યાં સુધી હું પણ ભોજનનો એક પણ ટુકડો નહીં ખાઉં, જ્યાં સુધી ભગવાન નહીં ખાય. જ્યારે ઠાકોરજીને ધરાવેલો ભોગ ખાધો નહીં, ભગવાને જ્યારે ખાધો નહીં, તો બાળક ધન્નાએ સાંજ પડતા રોટલા, જે શાક, જે બધું લાયા હતા એ ગાયોને ખવડાવી દીધું. સાંજ સુધી બાળક ધન્નાએ વાટ જોઈ કે ભગવાન ખાઈ લે, પણ ભગવાને ખાધું નહીં. તો એણે પણ ન ખાધું અને બધું જ જમવાનું ગાયને આપી દીધું. 3 દિવસ સુધી આવું ચાલતું રહ્યું. ના તો ઠાકોરજી જમવા આવ્યા કે ના તો બાળક ધન્નાએ ભોજન કર્યું. 3 દિવસ સુધી ભૂખ્યો રહ્યો. હવે ચોથો દિવસ હતો. ચોથા દિવસની વાત છે. બાળક ધન્નાની માતા ફરીથી રોટલી લઈને આપે છે. રોટલો, શાક, ગોળ બધું બાળક ધન્નાને ગાયો ચરાવવા જાય ત્યારે આપે છે. હવે બાળક ધન્ના ખેતરમાં જોરથી રડવા લાગ્યા અને ઠાકોરજીને પોકારવા લાગ્યા અને કહે છે કે ઠાકોરજી, તમે તો મોટા ઠાકોરજી છો, તમને તો લોકો રોજ 56 પ્રકારના ભોગ ચડાવતા હશે, પણ હું તો બાળક છું અને 3 દિવસથી ભૂખ્યો છું. તમને તો મારા ઉપર દયા પણ નથી આવતી. પ્રભુ, થોડી મારા ઉપર દયા ખાઈને જ પણ
મારા પર પ્રગટ થઈ જાઓ અને થોડું જમી લો. આ ભોગ ધરાયો છે એ જમી લો. બાળક ધન્નાના ભોળપણથી, ભોળા મનથી કરેલી પ્રાર્થનાથી ભગવાન સાક્ષાત શાલિગ્રામ ભગવાન વિષ્ણુ હરિ પ્રગટ થયા. તેના ઠાકોરજીને જોઈને બાળક ધન્ના બહુ પ્રસન્ન થયા. તેમણે ઠાકોરજીને તેની માતાની આપેલી બાજરાનો રોટલો, શાક અને ગોળ ખાવા આપ્યા. ઠાકોરજી તો બહુ મનથી, બહુ પ્રેમથી બાજરાનો રોટલો, શાક, ગોળ ખાવા લાગ્યા. એ રોટલામાંથી 2 રોટલા ઠાકોરજીએ ખાધા અને હવે ત્રીજો રોટલો જ્યારે ઠાકોરજી ભગવાન ખાવા જાય છે ત્યાં બાળક ધન્નાએ તેમનો હાથ પકડી લીધો અને બોલ્યા કે બધા જ રોટલા જો તમે ખાઈ જશો ઠાકોરજી, મને પણ ભૂખ લાગી છે તો હું શું ખાઈશ? હું તો 4 દિવસથી ભૂખ્યો છું, મેં કંઈ પણ ખાધું નથી. 2 રોટલા તમે ખાધા ને, હવે 2 રોટલા મારી માટે રહેવા દો. પછી ભગવાન તો મંદ મંદ હસવા લાગ્યા અને વધેલા 2 રોટલા ધન્નાએ ખાધા, જે ઠાકોરજીએ ધન્ના માટે વધાર્યા હતા. હવે તો એમનો રોજનો નિત્ય નિયમ થઈ ગયો બની ગયો. બાળક ધન્ના જ્યારે પણ ગાય ચરાવવા જાય તો ભોજન ખેતરમાં જઈને ભગવાન ઠાકોરજી સાથે જ કરે. એક દિવસ ભગવાને બાળક ધન્નાને કહ્યું કે તું મને રોજ રોટલો ખવડાવે છે, તું મને રોજ ભોજન કરાવે છે, તો હું મફતમાં રોટલા નથી ખાવા માંગતો, એના બદલામાં હું તારું કંઈ કામ કરી આપીશ. બાળક ધન્ના બોલ્યા કે હું તો બાળક છું, હું તો માત્ર ગાયો જ ચરાવું છું, હું તમને શું કામ બતાવી શકું? ત્યારે ઠાકોરજી ભગવાન બોલ્યા તો સારું, હું તારી ગાયો જ ચરાવી આપીશ. એ દિવસથી ઠાકોર ભગવાન બાળક ધન્નાની ગાયો ચરાવવા લાગ્યા. આસપાસ ગામના લોકો બાળક ધન્નાને એકલા વાત કરતા જોવા લાગ્યા, કારણ કે ભગવાન તો દેખાય નહીં, પણ બાળક ધન્ના ભગવાન સાથે વાત કરે એટલે બધાને એમ થયું કે આ બાળક ધન્ના એકલો બડબડી રહ્યો છે અને એના પર હસે. એની માતાને જઈને લોકો કહે કે ધન્ના તો ગાંડો થઈ ગયો છે, એકલો બડબડી રહ્યો હોય છે ખેતરમાં. હવે આવી વાત સાંભળીને બાળક ધન્નાની માતા બહુ હેરાન પરેશાન થઈ ગઈ કે અરે રે, મારા છોકરાને શું થઈ ગયું છે? તેમના માતા પિતાએ વેદ, ઝાડુ, ટોણા, ટોડકા બધાને જ વધાવ્યું, બધી જ રીત અપનાવી, પણ ધન્ના ઉપર તો ભગવાન ઠાકોરજીનો રંગ ચડી ગયો હતો. એ ઠાકોરજીની ભક્તિમાં લીન થઈ ગયો હતો અને એને દુનિયાની કોઈ પણ ચિંતા પરવા હતી નહીં. ભગવાને ધન્નાને હૃદયથી લગાડી દીધો. ભગવાન એને હૃદયથી લગાડે છે કારણ કે બહુ ભોળો હતો. ત્યાર પછી બાળક ધન્ના સંતોની, સાધુની સેવા કરવા લાગ્યો. જ્યારે પણ તેના ગામમાં કોઈ સાધુ સંત આવતા તો બાળક ધન્ના તેને તેના ઘરે લઈ આવે અને બહુ પ્રેમથી એમની સેવા કરતા અને ભોજન ખવડાવતા. સંતોની સેવાના કારણે હવે એના ઘરે દૂરથી સાધુ સંતો આવવા લાગ્યા. બાળક ધન્ના બધાને પ્રેમથી આદર સત્કાર કરે અને એ બધાને ભોજન ખવડાવે, એમની સેવા કરે. હવે એક દિવસની વાત છે, તેમના પિતાને આ બધું ગમતું નહીં. મતલબ કે એમના પિતાએ બાળક ધન્નાને કહ્યું કે જો બેટા ધન્ના, મહિનામાં એકાદ વાર કોઈ સાધુ સંત આપણા ઘરે આવી જાય અને આપણા ઘરે એ આવી શકે છે અને આપણા ઘરે એકાદ વાર ભોજન કરી શકીએ છીએ, આપણે એટલું કરાવી શકીએ. પણ હવે તારી સાધુ સાથે એવી મિત્રતા થઈ ગઈ છે કે દર બીજે ત્રીજે દિવસે કોઈ ને કોઈ સાધુ ચાલ્યા જ આવે છે. આ યોગ્ય નથી, ઠીક નથી ધન્ના. અમે અમારી ખેતીવાડીનું કામ કરીએ કે આ બધા સાધુ સંતોની સેવા કરીએ, તારું પાલન પોષણ અમે કરીએ છીએ અને ઉપરથી તું બીજા સાધુઓને બોલાવી લાવે છે. આ પ્રકારે આવા નકામા કામ ધંધા વગરના સાધુઓની સેવા કરવી યોગ્ય નથી ધન્ના. માટે એકવાર કાન ખોલીને સાંભળી લે. આજ પછી જો કોઈ સાધુને લઈને ઘરે આવ્યો છે ને તો હું તને ઘરમાં નહીં ઘૂસવા દઉં. જો તારે સાધુઓની સેવા કરવી જ હોય ને તો પહેલા કમાણી કર, કમાઈને લાવ, પછી તારી કમાણીથી સાધુની સેવા કરજે. પિતાજીની વાત સાંભળીને બાળક ધન્ના ઉદાસ થઈ ગયો અને ચૂપચાપ ઊભો રહી ગયો. ત્યારે પિતાજી ધન્નાને ખીજાઈને કહે છે, બહુ ક્રોધમાં આવીને બોલ્યા, આજ પછી કોઈ સાધુને ઘરે લઈને ન આવતો અને જઈને ખેતરમાં ઘઉં રોપવા જા. ખેતર તૈયાર છે, બોરીમાં જે ઘઉં, જો પેલી બોરી પડી છે એમાં જે ઘઉં છે, જે બિયારણ છે એ રાખ્યું છે, એને બળદ ગાડામાં મૂકીને લઈ જા અને ખેતરમાં જઈને રોપવા લાગ. બાળક ધન્નાએ બળદ ગાડામાં રોપવા માટે ઘઉંનું જે બોરી હતી એ બળદ ગાડામાં મૂકી
રોપવા માટે નીકળ્યા. બાળક ધન્નાએ હજી થોડે દૂર પહોંચ્યા ત્યાં જ રસ્તામાં તેને એક થોડા સાધુઓનું ટોળું દેખાણું. બાળક ધન્નાએ બળદગાડામાંથી ઉતરીને તરત જ સાધુ સંતને સાષ્ટાંગ પ્રણામ કર્યા. હવે બાળક ધન્ના મનમાં વિચારવા લાગ્યા કે હજી હમણાં જ પિતાજીએ મને સાધુઓને ઘરે લઈ જવાની ના કહી છે. જો હું ખેતરમાં બધા ઘઉં રોપવાને બીજ રોપવાના બદલે આ સાધુ સંતોને ઘરે લઈને ગયો તો પિતાજી તો આકાશ માથે ઉપાડી લેશે અને આ સાધુઓને પણ ભગાડી દેશે. ત્યારે બાળક ધન્ના થોડો વિચાર કરે છે અને બોલ્યા, સાધુઓને કહે છે, મહારાજ અત્યારે ઘરે કોઈ નથી, હું પણ ખેતર તરફ જઈ રહી છું, તમે પણ મારી સાથે સાથે ચાલો. એટલે સંત બોલ્યા, ઠીક છે, સારું, અમારે તો તમને જ મળવું હતું, હવે તમે અમને જ્યાં પણ લઈ જાઓ ત્યાં અમે જઈશું. ખેતરમાં ઝાડ નીચે બનેલા ચબૂતરા પર સાધુને બેસાડ્યા અને બોલ્યા કે મહારાજ તમે થોડી વાર માટે અહીં આરામ કરો, ત્યાં સુધીમાં હું તમારા માટે ભોજન પાણીની વ્યવસ્થા કરું છું. આટલું કહીને ધન્ના સીધો બળદગાડું લઈને કરિયાણાની દુકાને ગયા તો ત્યાં બાળક ધન્ના જે ઘઉં બિયારણ ખેતરમાં રોપવા માટે લઈ ગયા હતા, મૂક્યા હતા ગાડામાં, તો એ ઘઉં બિયારણ કરિયાણાવાળાને દુકાનદારને વેચી દીધા અને પછી તેનાથી દાળ, ચોખા અને બીજી અન્ય સામગ્રી ભોજનની ખરીદી સામાન લઈને બાળક ધન્ના ખેતરમાં પહોંચ્યા. ખેતરમાં આવીને બાળક ધન્નાએ સંતોષ સાધુ માટે બહુ સરસ દાળ બાટી અને ચૂરમાનો પ્રસાદ બનાવ્યો, ભગવાનને પણ ભોગ લગાવ્યો. બાદ પછી બાળક ધન્નાએ સંત સાથે બેસીને ભોજન કર્યું. આ બધા વચ્ચે ભગવાનની ચર્ચા પણ થઈ રહી હતી. સંતોને ભોજન કરાવ્યા બાદ બાળક ધન્નાએ સંતોને વિદાય આપી પ્રેમથી. સંતોના ગયા પછી બાળક ધન્ના તો વિચારવા લાગ્યા કે અરે, મેં તો રોપવાવાળા ઘઉં બધા બિયારણ વેચી દીધા છે અને સંતોને ભોજન કરાવ્યું, હવે ખેતરમાં શું રોપીશું? જો ખેતરમાં કંઈ પણ ઉગશે નહીં તો હું પિતાજીને શું જવાબ આપીશ? આમ વિચારીને બાળક ધન્નાએ ઘઉંની જે બોરીઓ ખાલી થઈ ગઈ હતી તેમાં રેતી ભરી અને આસપાસમાં ખેતરવાળા તો લોકો હોય જ, તો એ લોકોને દેખાડવા માટે એ રેતીને ખેતરમાં રોપવા લાગ્યા. રેતીની મુઠ્ઠીઓ ભરી રોપવા લાગ્યા. સવારથી સાંજ સુધીમાં રેતીની જેટલી બોરીઓ ભરી હતી તે ખેતરમાં બધી છાંટી દીધી, બધી એ રોપી દીધી. આજુબાજુના ખેતરવાળા અને ખેડૂતોને તો એવું જ હતું, એ જોઈ રહ્યા હતા કે બાળક ધન્ના ખેતરમાં ઘણા ઘઉં રોપી રહ્યા છે, પણ અસલમાં તો એ ખેતરમાં રેતી રોપી રહ્યા હતા. ધન્ના બાળક ખેતરમાં રોપી રહ્યા છે, રોપામણ કરી રહ્યા છે. બાળક ધન્ના ઘરે ચાલ્યા ગયા પછી આ બધું કરીને થોડા દિવસ વીત્યા તો બાળક ધન્નાના પિતા અને ગામના અમુક વૃદ્ધો ગરડા લોકો બાળક ધન્ના પાસે આવ્યા અને બોલ્યા કે તે કેવી રીતે ખેતરમાં બિયારણ રોપ્યું? આવો પાક તો અમે અમારી જિંદગીમાં આજ સુધી અમે નથી જોયો. એવું લાગી રહ્યું છે કે ઘઉંનો એક એક દાણો માપીને એક સમાન દૂરી પર અંતર પર રોપવામાં આવ્યો છે અને બધા જ દાણા ઉગી નીકળ્યા છે. આટલો સુંદર પાક તો અમે અમારી આજ સુધી જિંદગીમાં નથી જોયો. આ બધું તે કેવી રીતે કર્યું ધન્ના? બાળક ધન્નાને એમ થયું કે આ બધા મને ચીડવી રહ્યા છે, મારો મજાક ઉડાવી રહ્યા છે, મને મેણા મારી રહ્યા છે. ખેતરમાં તો કંઈ ઉગ્યું જ નહીં હોય, મેં તો રેતી રોપી છે એટલે ક્યાંથી ઉગવાનું? માટે આ બધા આવું બોલીને મારી હસી કરી રહ્યા છે. પણ જ્યારે ધન્ના પોતે ખેતરમાં જઈને જુએ છે તો સ્વયં આશ્ચર્યને પામ્યા. એમણે જોયું કે ખેતરમાં એમણે રેતી જે રોપી હતી ત્યાં ઘઉંનો પાક ઉગી નીકળ્યો છે. ખેતરનો પાક જોઈને બાળક ધન્નાને ઠાકોરજીની કૃપાનો અનુભવ થયો, એને મહેસૂસ થયું અને એની આંખોમાંથી આંસુ નીકળી ગયા. બાળક ધન્ના જોરથી રડવા લાગ્યો. જ્યારે બાળક ધન્ના અને ગામના લોકોએ તેના રડવાનું કારણ પૂછ્યું ત્યારે ધન્નાએ રડતા બધા જ લોકોને આ બધી ઘટના બતાવી, જે રેતી રોપી હતી, જે ઘઉં વેચીને સાધુ સંતોને જમાડ્યા, આ બધી જ ઘટના એ લોકોને સંભળાવી. બાળક ધન્નાની વાત સાંભળીને તેના પિતાની આંખમાંથી આંસુ નીકળી ગયા અને એ બોલ્યા, ભગવાન તારો ધન્યવાદ કે મારા ઘરમાં આવા પુત્રએ જન્મ લીધો છે, મને આવો પુત્ર દીધો છે. આજ પછી ધન્ના અને અમે તને ક્યારેય નહીં રોકીએ સાધુને બોલાવવામાં, સાધુની સેવા કરવા,
તું સાધુને બોલાવ, સંતોની સેવા કર, અને તને હવે ક્યારેય ના નહીં પાડી અમે. આજથી હું ભગવાનની ભક્તિ કરીશ અને તારી સાથે સંતોની સેવા પણ કરીશ. ત્યાર પછી બાળક ધન્ના અને તેના પરિવાર સાધુ સંતો સાથે સેવા કરવા લાગ્યા અને ભક્તિના રંગમાં રંગાઈ ગયા. તો મિત્રો, આ હતી સરસ મજાની વાર્તા બાળક ધન્નાની અને ભગવાન શાલિગ્રામની. તો મિત્રો, આ વાર્તા તમને સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.